નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથે હું દિનોલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક। આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે માર્ચ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, બુક્સ, ડેઝ, એવોર્ડ, કોન્ફરન્સ, ડિફેન્સ અને કેટલાક રિપોર્ટની વાત કરીશું। આ વિડીયો માર્ચ મહિનાનો પાર્ટ 1 છે। આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, એન્વાયરમેન્ટ, કલ્ચર, રેન્ક અને ડિસ્પ્યુટની। આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ। 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે। માની લો આપની પાસે સમય છે તો વિડીયોને આપે એકવાર શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવવાની છે। નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવી હશે તો આપને એક્ઝામ સમય દરમિયાન ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે। સપોઝ માની લો એક્ઝામ નજીકમાં છે તો વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે। ઓકે, વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય। ઓકે, આશા રાખું કે આપની વિડીયો જરૂરથી પસંદ આવશે તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય। આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ। ઓકે, અને યુટ્યુબની અંદર જે બાય ડિફોલ્ટ જે રિઝોલ્યુશન છે એ 240 પિક્સલ છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો તો આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે। બીજી ઇન્ફોર્મેશન કે હમણાં 13 તારીખે રવિવારે પીએસઆઈની એક્ઝામ લેવાઈ, જેમાં આપણા વિડીયોઝમાંથી 18 ક્વેશ્ચન હતા, જેના શોર્ટ્સ મેં યુટ્યુબ પર અથવા તો બીજા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા છે, જે આપ જોઈ શકો છો। તો આશા રાખીએ આવનારી દરેક પરીક્ષાઓમાં પણ આપને વિડીયોઝમાંથી ક્વેશ્ચન જોવા મળે। બરાબર છે, ચલો વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 છે એપોઇન્ટમેન્ટ, એમાં પહેલું છે ઓસ્ટ્રિયા। ધ્યાન કરજો, ઓસ્ટ્રેલિયાની વાત નથી, વાત છે ઓસ્ટ્રિયાની, જેની રાજધાની છે વિયેના। તો ત્યાં કોનું હેડક્વાર્ટર છે? ત્યાં છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ। બરાબર, કઈ જગ્યાએ છે? વિયેના। તો વિયેના કોની રાજધાની છે? વિયેના રાજધાની છે ઓસ્ટ્રિયાની છે। ઓકે, તો ઓસ્ટ્રિયાની અંદર જે સર્વોચ્ચ પદ છે એને કહેવાય છે ચાન્સેલર। તો નવા બન્યા છે ક્રિશ્ચિયન સ્ટોકર। કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર। ઓકે, શોર્ટમાં લખું છું, પ્રોનાઉન્સિએશન ધ્યાનથી સાંભળજો, કોણ બન્યા છે? ક્રિશ્ચિયન સ્ટોકર બન્યા છે। ઓકે, કોની વાત ચાલે છે? ઓસ્ટ્રેલિયાની। ઓકે, તો બીજો દેશ છે જેનું નામ છે ઓસ્ટ્રેલિયા, જે આપ જાણતા જશો, જેની રાજધાની છે કેનબરા। કઈ છે? કેનબરા। તો ઓસ્ટ્રેલિયાના જે વડાપ્રધાન છે એન્થની અલ્બાનીઝ, જે લેબર પાર્ટીના છે, એમને જાહેરાત કરી છે કે હવે થોડા જ મહિનાની અંદર આપણે શું કરવાનું છે? ઇલેક્શન કરવાનું છે। ઓકે, જે આપણે આગામી સમયની અંદર ચર્ચા કરી લઈશું। પછી વાત કરીએ કેનેડા। કેનેડાના વડાપ્રધાન હતા જસ્ટિન ટ્રુડો। ઓકે, કઈ પાર્ટીના હતા? લિબરલ પાર્ટીના। કઈ પાર્ટી છે? લિબરલ પાર્ટીના। તેમને રાજીનામું આપ્યું તો એ જ પાર્ટીના વડાપ્રધાન નવા બને છે, કઈ પાર્ટીના? લિબરલ પાર્ટીના। ધ્યાન રાખજો, પાર્ટી પૂછાશે લિબરલ પાર્ટી, પણ કોણ બને છે? એ બને છે માર્ક કાર્ની। કોણ બને છે? માર્ક કાર્ની। પણ પ્રશ્ન છે કેટલા નંબરના બન્યા છે? તો એ બન્યા છે 24મા નંબરના। કેટલા નંબરના બન્યા છે? 24મા નંબરના। એટલે કે કેનેડાના 24મા નંબરના વડાપ્રધાન બન્યા છે માર્ક કાર્ની, જે એ જ પાર્ટીના છે જે પાર્ટી હતી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી। ઓકે, તો આમના વિશે કંઈ ખાસ છે? યસ, આ છે એ ઇકોનોમિસ્ટ છે, એટલે કે ધ્યાનથી સાંભળો, બેંક ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ નોન બ્રિટિશ ગવર્નર હતા। આઈ રિપીટ, બેંક ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ નોન બ્રિટિશ ગવર્નર હતા માર્ક કાર્ની। ઓકે, ક્લિયર આટલે સુધી? ચલો પછી વાત કરીએ
કોમનવેલ્થ નેશન્સ. ઓકે, કોમનવેલ્થ એટલે કે એવા દેશોનો સમૂહ કે એક સમયે આ દેશો ઉપર અંગ્રેજો રાજ કરતા હતા. કેટલા છે? 56 છે. હેડક્વાર્ટર ક્યાં છે? કોમનવેલ્થનું હેડક્વાર્ટર છે લંડનની અંદર, એટલે કે યુકેની અંદર. ઓકે, તો એની સેક્રેટરી જનરલ નવી બની છે. ઓકે, એક મહિલા છે. મહિલા વિશે એટલા માટે ખાસ છે કે પ્રથમ આફ્રિકન મહિલા, ધ્યાનથી સાંભળો, પ્રથમ આફ્રિકન મહિલા હોય જે કોમનવેલ્થ નેશન્સની સેક્રેટરી જનરલ બની હોય એ છે કોણ છે? શર્લી બોકવે. ધ્યાનથી સાંભળજો, શર્લી બોકવે. હવે મેં તમને કીધું કે આફ્રિકન નેશનની પ્રથમ મહિલા હોય જે કોમનવેલ્થ નેશન્સની શું બની હોય? સેક્રેટરી જનરલ બની હોય. તો વાત થઈ રહી છે આફ્રિકન નેશનની. તો તમને પ્રશ્ન પૂછાશે, તાજેતરની અંદર કોમનવેલ્થ નેશનની પ્રથમ આફ્રિકન મહિલા સેક્રેટરી જનરલ બનેલી જે શર્લી બોકવે છે એ કયા દેશથી બિલોંગ કરે છે? તો એક દેશ છે ગાના. કયો દેશ છે? ગાના. આ તમને પૂછાશે. બરાબર છે. ચલો, પ્રથમ આફ્રિકન મહિલાની વાત થઈ. ઓકે, તો ઓવરઓલ પૂછાય તો કેટલો નંબર છે? માર્ક કરશો. ઓવરઓલ છે 7મા નંબરની. કયા નંબરની છે? 7મા નંબરની. ઓકે, પછી વાત કરીએ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયા બ્યુરો. ધ્યાન કરજો, ફૂલ ફોર્મ ધ્યાન કરો. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયા બ્યુરોના મેમ્બર બન્યા છે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે સંજય સિંહ. ઓકે, કોણ બન્યા છે? સંજય સિંહ, જે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના શું છે? પ્રેસિડેન્ટ છે. ઓકે, ફૂલ ફોર્મ ધ્યાન રાખો. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ. તો પ્રશ્ન છે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં છે? તો એનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. પછી વાત કરીએ સુપ્રીમ કોર્ટના જજ. ધ્યાન કરજો, CGIની વાત નથી, જજની વાત છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટના 51 નંબરના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. કોણ છે? સંજીવ ખન્ના છે. કોણ છે? સંજીવ ખન્ના. પણ અત્યારે વાત થઈ રહી છે જજની. ઓકે, તો કોની નિયુક્તિ થઈ છે? નિયુક્તિ થઈ છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. ધ્યાનથી સાંભળજો કે સુપ્રીમ કોર્ટની અંદર હમણાં જ એક જજની નિયુક્તિ થઈ છે. એ જજનું નામ છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. તો કંઈ ખાસ છે? યસ, આપણા બંધારણ મુજબ જે સુપ્રીમ કોર્ટ છે એની અંદર જે સ્ટ્રેન્થ છે કેટલી હોય છે? 1+33. એટલે કે એક શું છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા 33 શું છે? જજીસ હોય છે. ઓકે, તો આમની નિયુક્તિ થઈ છે એ 32મા જજ તરીકે થઈ છે. આઈ રિપીટ, 32મા જજ તરીકે થઈ છે. એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર માત્ર એક જ જગ્યા ખાલી છે જજની. ઓકે, તો કેટલી હોય છે? હું લખી દઉં છું અહીંયા 1+33. ઓકે, શું છે? 1+33. ચલો, હવે જે જસ્ટિસ જોય માલ્યા બાગચી છે એમના વિશે કંઈ ખાસ? યસ, એ મે 2031ની અંદર ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. ઓકે, ચલો, હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વાત કરીએ છીએ. તો અત્યારે મેં તમને કીધું 51 નંબરમાં છે એ છે સંજીવ ખન્ના. તો 52માં બનશે? યસ, ડેફિનેટલી બનશે. મે 2025ની અંદર બનશે, એટલે કે આવતા મહિને બનશે. BR ગવઈ બનશે. કોણ બનશે? BR ગવઈ બનશે. પછી વાત કરીએ ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન બન્યા છે. કોણ બન્યા છે? એ બન્યા છે CS શેટ્ટી. કોણ બન્યા છે? CS શેટ્ટી. તો CS શેટ્ટી કોણ છે? CS શેટ્ટી છે એ SBIના પણ ચેરમેન છે. એટલે કે જે SBIના જે ચેરમેન છે CS શેટ્ટી, એને ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેનનો શું આપ્યો છે? પદભાર આપ્યો છે. ઓકે, પછી વાત કરીએ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના CEO બન્યા છે. કોણ બન્યા છે? ડૉક્ટર કે શિવકુમાર. કોણ બન્યા છે? ડૉક્ટર કે શિવકુમાર. પછી વાત કરીએ HPCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન્સ. ઓકે, તો કઈ કંપની છે આ? ભારતની મહારતન કંપની છે. ઓકે, હવે જ્યારે વાત ચાલે છે મહારતનની, તો હમણાં જ
ભારતની બે જે કંપની છે એટલે કે રેલવેની જે PSUs છે એને શું આપ્યું છે ભારત સરકારે? નવરત્નનો ટેગ આપ્યો છે. ઓકે, તો સમજાઈ દઉં તમને. તો ભારતની અંદર જે કંપની છે PSU છે એની 3 કેટેગરી છે: મહારત્ન, નવરત્ન અને મિની રત્ન. એની પણ અંદર કેટલી કેટેગરી હોય છે? 2 કેટેગરી છે. મહારત્ન કેટલી છે ભારતની અંદર? 14 છે. કેટલી છે? 14 છે. મિની રત્ન કેટલી હતી? 24 હતી. 2 એડ થઈ છે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન્સ 25મી અને 26મી મને છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. તો 26 થઈ. તો મિની રત્ન કેટલી છે? 73 છે. કેટલી છે? 73. તમે ખાલી મહારત્ન અને જે નવરત્ન છે એનો આંકડો તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. HPCL એટલે કે HPCLના પ્રથમવાર જો કોઈ પ્રાઇવેટ સેક્ટરમાંથી ચેરમેન બનાયા હોય એ છે વિકાસ કૌશલ. આઈ રિપીટ કે જે ઓઇલ સેક્ટરની જે PSU છે, ધ્યાનથી સાંભળો, ઓઇલ સેક્ટરની જે PSU છે એટલે કે HPCL છે એના પ્રથમવાર પ્રાઇવેટ સેક્ટરમાંથી શું બનાવ્યા છે? ચેરમેન અને MD બનાવ્યા છે. એ છે વિકાસ કૌશલ. કોણ છે? વિકાસ કૌશલ છે. ઓકે, ચલો પછી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના આઇકોન બનાવ્યા છે. તો કોણ બન્યા છે? એ બન્યા છે આયુષ્યમાન ખુરાના. કોણ બન્યા છે? આયુષ્યમાન ખુરાના. નેક્સ્ટ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના જે ચેરમેન છે એમને એક્સટેન્શન આપેલું હતું ગયા વર્ષે, એટલે કે જૂન 2025ની અંદર આમનો પણ કાર્યકાળ શું થશે? પૂરો થશે. એટલે મે બી એક્સટેન્શન આપે છે કે નહીં એ આપણે જૂન મહિનામાં કવર કરીશું. તો ચર્ચામાં હતા એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે. એટલે કે CBDT છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એના ચેરમેન કોણ છે? એ છે રવિ અગ્રવાલ. કોણ છે? રવિ અગ્રવાલ. ઓકે, જૂનમાં રિટાયર થશે જો સરકાર એક્સટેન્શન નહીં આપે તો. ઓકે, ચલો પછી વાત કરીએ નીતિ આયોગના મેમ્બર. એટલે કે ધ્યાન કરજો, મેમ્બરની વાત ચાલે છે, ચેરમેનની વાત નથી, વાઇસ ચેરમેનની વાત નથી કે નથી વાત CEOની. ઓકે, ફૂલ ટાઈમ મેમ્બરમાં નિયુક્તિ કરી છે ભારતના પૂર્વ કેબિનેટ સચિવ એટલે કે રાજીવ ગૌબાની. કોની કરી છે? રાજીવ ગૌબાની. હવે મેં તમને કીધું કે ભારતના પૂર્વ કેબિનેટ સચિવ હતા. તો અત્યારે ભારતના કેબિનેટ સચિવ કોણ છે? એ છે TV સોમનાથન. કોણ છે? TV સોમનાથન. હવે જે નીચેના જે પદ છે એટલે કે રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, પછી છે CBI અને IB, આ જે ત્રણેયના જે ચીફ છે એ આવનારા 3 મહિના પછી શું થશે? રિટાયર થશે. બરાબર છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. રોના કોણ છે? એ છે રવિ સિન્હા. કોણ છે? રવિ સિન્હા. CBIના કોણ છે? પ્રવીણ સૂદ. કોણ છે? પ્રવીણ સૂદ. પછી છે IPના છે તપન કુમાર ડેકા. ઓકે, સરકાર જો એક્સટેન્શન આપશે તો આ રહેશે, બદલાશે તો આપણે આગામી સમયની અંદર ચેન્જ કરી દઈશું. બરાબર છે. ચલો પછી વાત કરીએ બુક્સ. એમાં નંબર 1 છે ધ કમબેક. ધ કમબેક લખે છે એની જેદી. કોણ લખે છે? એની જેદી. પછી છે ધ 11th અવર. ખૂબ જ મહત્વપૂર્ણ બુક છે. 4 નવેમ્બર 2025ના દિન પર શું કરશે? આ લોન્ચ થશે. તો કોણ લખે છે? આ એ જ વ્યક્તિ લખે છે જેને લખેલી છે નાઇફ લખેલી છે. શું લખેલી છે? નાઇફ લખેલી છે. એટલે વાત થઈ રહી છે સલમાન રશ્દી. કોની વાત થઈ રહી છે? સલમાન રશ્દી. સલમાન રશ્દીએ શું લખ્યું છે? ધ 11th અવર. એલિફન્ટના સમજતા ધ 11th અવર છે જે 4 નવેમ્બરના રોજ લોન્ચ કરશે સલમાન રશ્દી. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ દિયા સલાઈ. આ કોની ઓટોબાયોગ્રાફી છે? આ એ જ વ્યક્તિની ઓટોબાયોગ્રાફી છે જેને 2014ની અંદર નોબેલ પીસ પ્રાઇઝ મળી ચૂકેલ છે. એટલે કે એ વ્યક્તિ ભારતીય છે. ઓકે, હવે ભારતીય હોય તો કંઈ કામ કર્યું હશે તો જ નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો.
તો એ એક ઓર્ગેનાઇઝેશન છે બચપન બચાવ, ઓકે, એની સાથે જોડાયેલા હતા. એને ખૂબ જ સારું કામ કર્યું છે. તો આઈ હોપ કે આપને આઈડિયા આવી ગયો છે. યસ, કૈલાસ સત્યાર્થી. કોણે લખી છે? કૈલાસ સત્યાર્થી. 110% તમને એક્ઝામમાં જોવા મળશે કે તાજેતરની અંદર જે દિયાસલાઈ ઓટોબાયોગ્રાફી છે એ ભારતના કયા વ્યક્તિએ લખેલ છે? તો એ છે કૈલાસ સત્યાર્થીએ લખી છે. ઓકે, પછી વાત કરીએ વોઇસ ફોર ધ વોઇસલેસ. આ લખે છે 14મા નંબરના દલાઈ લામા. કોણ લખે છે? 14મા નંબરના દલાઈ લામા, એટલે કે તેન્જિંગ ગ્યોત્સો. ઓકે, આગામી સમયની અંદર નવા દલાઈ લામા આવી જશે. ઓકે, પણ અત્યારે કોણે લખી છે? 14મા નંબરના જે દલાઈ લામા છે એ લખે છે વોઇસ ફોર ધ વોઇસલેસ. આમને જો નામ પૂછાય તો તમે નામ ટીક કરશો તેન્જિંગ ગ્યોત્સો. શું નામ છે? તેન્જિંગ ગ્યોત્સો. ઓકે, જો શોર્ટમાં જો નામ નહીં આપેલું હોય તો તમને મળી શકે છે દલાઈ લામાએ લખી છે. ઓકે, ચલો પછી વાત કરીએ ડેઝ. ઇમ્પોર્ટન્ટ ડેઝ લીધા છે. ઓકે, 30-30નું લિસ્ટ નથી લખાયું, પણ તમને ડેઝ પણ અવશ્ય આવડવા જોઈએ જે મહત્ત્વના હોય એ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. એમાં નંબર 1 છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. ક્યારે મનાવવામાં આવે છે? 3 માર્ચ. ક્યારે મનાવવામાં આવે છે? 3 માર્ચ. ધ્યાન કરજો, માર્ચના ડેઝ છે આ, એ કન્ફ્યુઝ ના થતા. દરેક જે ડેઝ હશે એ માર્ચના હશે. બરાબર? તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે 3 માર્ચ. પછી છે વર્લ્ડ ઓબેસિટી ડે. એ ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 4 માર્ચના રોજ. એટલે કે એક અહેવાલ છે અથવા તો જે રિપોર્ટ છે એવું કહે છે કે 2025 સુધી ભારતની અંદર મેદસ્વીતા છે એ ખૂબ જ મોટું કારણ હશે અને 2050ની અંદર ભારત મેદસ્વીતાના મામલે દુનિયાના ટોપ 3 દેશોમાં સામેલ હશે. બરાબર છે? ચલો, દિન કયો છે? 4 માર્ચ છે. બરાબર. પછી વાત કરીએ જન ઔષધિ દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 7મી માર્ચ. ક્યારે મનાવવામાં આવે છે? 7મી માર્ચ. હવે જ્યારે વાત કરીએ છીએ જન ઔષધિ દિવસની, તો ભારતની અંદર ખોલવામાં આવે છે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્ર. ઓકે, કેટલા ખુલી ગયા છે? 15,000 કરતાં પણ વધારે ખુલી ગયા છે. સરકારનું ટાર્ગેટ છે 31 માર્ચ 2027 સુધી ભારતની અંદર 25,000 કેટલા કરવાના છે? જન ઔષધિ કેન્દ્ર શું કરવાના છે? ઓપન કરવાના છે. આ ટાર્ગેટ છે સરકારનો ટાર્ગેટ છે. ડેફિનેટલી તમને પૂછાશે. હવે તમને પ્રશ્ન કરું કે જે જન ઔષધિ કેન્દ્ર છે એ ભારતનું કયું મંત્રાલય ઓપન કરે છે? એ કરે છે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર. ઓકે, ચલો પછી વાત કરીએ ઇન્ટરનેશનલ વુમન્સ ડે. એ મનાવવામાં આવે છે 8મી માર્ચ. ક્યારે મનાવવામાં આવે છે? 8મી માર્ચ. પછી વાત કરીએ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. બરાબર, વિશ્વ ગ્રાહક અધિકાર દિન. ક્યારે મનાવવામાં આવે છે? 15મી માર્ચ. પછી છે નેશનલ વેક્સિનેશન ડે. એ છે 16 માર્ચ. પછી છે વર્લ્ડ સ્પેરો ડે, એટલે કે વિશ્વ ચકલી દિવસ, વિશ્વ ચીડિયા દિવસ. બરાબર, અથવા તો વિશ્વ ગોરૈયા દિવસ. એ મનાવવામાં આવે છે 20મી માર્ચ. ક્યારે મનાવવામાં આવે છે? 20મી માર્ચ. આ તમને પૂછાશે. બરાબર છે? 20 માર્ચે એક બીજો દિવસ પણ મનાવવામાં આવે છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ, એટલે કે વર્લ્ડ હેપીનેસ ડે. ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ચકલી દિવસે જ મનાવવામાં આવે છે વર્લ્ડ હેપીનેસ ડે, જેની થીમ હતી કેરિંગ એન્ડ શેરિંગ. વાત થઈ રહી છે 20 માર્ચની. ક્લિયર એટલે સુધી? ચલો પછી જોઈએ વર્લ્ડ ગ્લેશિયર ડે. 110% તમને એક્ઝામમાં મળશે આ દિવસ. ઓકે, આપ જાણતા હશો, આપણે ગયા વિડીયોઝમાં ચર્ચા કરી હતી કે જે 2025નું જે વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર પ્રિઝર્વેશન. એટલે કે આપણે શું કરવાના છે? ગ્લેશિયરને શું કરવાના છે? બચાવવાના છે. કન્ઝર્વેશન પણ કરવાનું છે એમનું. બરાબર છે? તો એના ઉપલક્ષની અંદર યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ પ્રથમવાર વર્લ્ડ ડે ફોર
ગ્લેશિયર ડિક્લેર કર્યો છે. આઈ રિપીટ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પ્રથમવાર વર્લ્ડ ડે ફોર ગ્લેશિયર ડિક્લેર કર્યો છે. તો એ તારીખ છે 21મી માર્ચ. કઈ છે? 21મી માર્ચ તમને પૂછાશે. બરાબર છે. ચલો, 21મી માર્ચની વાત થાય છે તો બીજા દિવસો પણ હશે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે 21મી માર્ચે પ્રથમવાર વર્લ્ડ ડે ફોર ગ્લેશિયર મનાવવાનો છે 2025ની અંદર. તો બીજો કયો ડે છે? એ છે વર્લ્ડ પોએટ્રી ડે. બરાબર. અને ત્રીજા નંબરમાં છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ છે. કયો છે? ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ, જેની થીમ છે ફોરેસ્ટ એન્ડ ફૂડ. કઈ છે? ફોરેસ્ટ એન્ડ ફૂડ. પછી વાત કરીએ વર્લ્ડ વોટર ડે, એટલે કે વિશ્વ જળ દિવસ. એ છે 22મી માર્ચ. પછી છે શહીદ દિવસ, કે ભારતની અંદર 6 દિવસ છે જે શહીદ દિવસ મનાવવામાં આવે છે. એમાંના જે 3 છે એ ડેફિનેટલી આપણને ખબર હોવા જોઈએ. કેમ ખબર હોવા જોઈએ? કેમ કે 30 જાન્યુઆરી 1948નો એ દિવસ કે નથુરામ ગોડસે કોની હત્યા કરે છે? મહાત્મા ગાંધીની હત્યા કરે છે. એ દિવસની યાદના અંદર 30મી જાન્યુઆરી ભારતમાં ઉજવવામાં આવે છે શહીદ દિવસ. પણ અત્યારે વાત થઈ રહી છે માર્ચના અંદરના જે શહીદ દિવસની છે એની, એટલે કે 23મી માર્ચ. કઈ છે? 23મી માર્ચ. કેમ મહત્વપૂર્ણ છે? એટલા માટે મહત્વપૂર્ણ છે કે ભારતની આઝાદી માટે જો કોઈ ફાંસીના માકડે ચડી ગયું હોય તો એ છે શહીદે આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. બરાબર. એને અંગ્રેજો શું કરે છે? 23મી માર્ચ 1931ના દિવસે શું આપે છે? ફાંસી આપે છે. એમના બલિદાનની યાદની અંદર આપણે જે 23મી માર્ચ છે એ ઉજવીએ છીએ ભારતની અંદર શહીદ દિવસ. આ વાત થઈ બીજા દિવસની. ઓકે. ત્રીજો પણ છે, એ છે 21મી ઓક્ટોબર, એટલે કે પોલીસ સ્મૃતિ દિવસ, એટલે કે પોલીસ સ્મારક દિન. બરાબર છે. ચલો, પછી વાત કરીએ વર્લ્ડ ટીબી ડે. એ મનાવવામાં આવે છે ભારતની અંદર, સોરી ભારતની નહીં, વર્લ્ડની વાત ચાલે છે. એ છે 24મી માર્ચ. કઈ છે? 24મી માર્ચ. બરાબર. એક ડે તમારે એ પણ ધ્યાન રાખવાનો છે, વર્લ્ડ થિયેટર ડે. ક્યારે મનાવવામાં આવે છે? 27મી માર્ચ. ક્યારે મનાવવામાં આવે છે? 27મી માર્ચ. બરાબર. પછી વાત કરીએ નેશનલ સેફ્ટી વીક. તો ક્યારે ઉજવવામાં આવ્યું? કે ભારતની અંદર જેટલા પણ ક્ષેત્રો છે એમાં શું કરવું જોઈએ? આપણે સેફ્ટી માટેનું પ્રિકોશન જાળવવાનું છે. તો એના ઉપલક્ષની અંદર અવેરનેસ માટે કેમ્પેન કરવામાં આવે છે 4 માર્ચથી 10 માર્ચ. કઈ છે? 4 માર્ચથી 10 માર્ચ. શું મનાવવામાં આવ્યું છે ભારતની અંદર? નેશનલ સેફ્ટી વીક મનાવવામાં આવ્યું છે. બરાબર. પછી વાત કરીએ એવોર્ડની અંદર. નંબર 1 છે ઓર્ડર ઓફ ફ્રીડમ. ઓકે. તો તાજેતરની અંદર વડાપ્રધાન મોદીજીને કયા દેશે પોતાનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા છે? બરાબર. બેકગ્રાઉન્ડમાં તમને કહું કે જે આ એવોર્ડ છે એનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે નવેમ્બર મહિનાની અંદર, એટલે કે 2024ની અંદર. પણ આ મોદીજીને આપ્યો છે અત્યારે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. જૂના વિડીયોઝમાં પણ આપણે વાત કરી છે, પણ સાઈડ લાઈન જોઈ લઈએ. એટલે કે તાજેતરની અંદર જે ઓર્ડર ઓફ ફ્રીડમ છે એ કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે એ મોદીજીને મળ્યું છે? તો એ છે બાર્બાડોસ. કયું છે? બાર્બાડોસ. ઓકે, શોર્ટમાં લખું છું. ચલો, પછી વાત કરીએ મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન. તો આપ જાણતા હશો કે 26મી જાન્યુઆરી 2025 કે ભારતનો ગણતંત્ર દિવસ, એટલે કે રિપબ્લિક ડે. આ પરેડની અંદર ભારતની અંદર મુખ્ય અતિથિ હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો. ઓકે. હવે ધ્યાનથી સાંભળો. આપને પ્રશ્ન પૂછાય કે તાજેતરની અંદર કયા દેશે પોતાના 57મા નેશનલ ડે, એટલે કે 12મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા? તો એ દેશ છે મોરેશિયસ. કયો છે? મોરેશિયસ. એટલે કે મિની હિન્દ પણ કહેવામાં આવે છે, કેમ કે ત્યાં 70% જે વસ્તી છે એ ભારતીય મૂળના લોકો છે. બરાબર છે. ચલો, એટલે કે મોરેશિયસનું જે હાઈએસ્ટ એવોર્ડ છે એ મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. ઓકે. આ સાથે જ કેટલા થયા છે? 21 થઈ ગયા છે. તો એવોર્ડનું નામ શું છે? એ છે
ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન ઓશન. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ મહારાષ્ટ્ર ભૂષણ. ધ્યાન રાખજો, એમ જ કર્યું છે મેં શોર્ટમાં કે તાજેતરની અંદર જે મહારાષ્ટ્ર સરકાર છે એને પોતાના જ રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ મહારાષ્ટ્ર ભૂષણ કઈ વ્યક્તિને આપેલો છે. ઓકે, તો ઓપ્શન નંબર એ પર જ હોય નરેન્દ્ર મોદીજી. તો આપને એવું લાગે કે દુનિયાના દેશો તો એવોર્ડ આપે છે તો રાજ્ય આપી દે, એમાં કંઈ ના ખાસ થોડી હોય, તો મોદીજી આવે આન્સર. તો ના, આ મળે છે એ વ્યક્તિને જેને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર સાહેબનું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરનું બનાવ્યું છે. ઇવન આ એ જ વ્યક્તિ છે જે ભગવાન રામની જે મૂર્તિ કહી દો અથવા જો સ્ટેચ્યુ છે એ દુનિયાની સૌથી ઊંચી બનાવી રહ્યું છે અયોધ્યાની અંદર. કેટલા મીટર છે? 251. કેટલા છે? 251 મીટર. વાત થઈ રહી છે રામવનજી સુતાર. કોની વાત થઈ રહી છે? રામવનજી સુતાર. ઓકે, ચલો પછી વાત કરીએ જ્ઞાનપીઠ એવોર્ડ. કેટલામો છે? 59મો છે. કેટલામો છે? 59મો છે. એટલે કે ભારતની અંદર જે સાહિત્ય જગતનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડ છે, જે ભારતની બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 ભારતીય ભાષાઓ અને ઇંગ્લિશમાં પણ આપવામાં આવે છે. ઓકે, શું આપવામાં આવે છે? 11 લાખ રૂપિયા આપવામાં આવે છે અને સાથે સરસ્વતી દેવીની બ્રોન્ઝ મૂર્તિ આપવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ 59મો જે એવોર્ડ મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ એની. તો તમારે શું યાદ રાખવાનું છે? તમે બોલશો 1, 12 અને 59. શું બોલશો તમે? 1, 12 અને 59. સમજાવું કેમ? 1 એટલે કે જે 59મો જે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે એ છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ હોય એ બન્યા છે, એટલા માટે તમારે ધ્યાન રાખવાનું છે નંબર 1. હવે પર્સન કોણ છે? એ છે વિનોદ કુમાર શુક્લા. કોણ છે? વિનોદ કુમાર શુક્લા. એટલે કે વિનોદ કુમાર શુક્લા છે એ છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ બન્યા છે જેને સાહિત્ય જગતનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ. ઓકે, તો નંબર 1 છે એ કારણે તમારે યાદ રાખવાનું છે. પછી મેં લખ્યું છે 12 નંબર. એટલે કે 12 કેમ લખ્યા છે? કેમ કે હિન્દી રાઇટર હોય, હિન્દી લેખક હોય એ 12માં બન્યા છે વિનોદ કુમાર શુક્લા, જેને મળ્યો છે જ્ઞાનપીઠ. અને ઓવરઓલ તો તમે ધ્યાન રાખશો જ કે 59મો છે. કેટલો છે ઓવરઓલ? 59મો. આઈ રિપીટ, 1, 12 અને 59. ઓકે, પ્રથમ છત્તીસગઢના વ્યક્તિ કે જેને શું મળ્યું છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. ઓકે, હિન્દીના 12મા સાહિત્યકાર અથવા તો 12મા લેખક જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે અને ઓવરઓલમાં આવશે 59. ઓકે, જ્ઞાનપીઠની ઓળ વાત ચાલે છે તો ગુજરાતી પણ આપણે ધ્યાન રાખવા પડે. તો કોણ હતા પ્રથમ? ઉમાશંકર જોશી. બીજા નંબરમાં છે પન્નાલાલ પટેલ. ત્રીજા નંબરમાં છે રઘુવીર ચૌધરી અને ચોથા નંબરમાં છે રાજેન્દ્ર શાહ. ચારે ચાર વ્યક્તિને શું મળ્યો છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળી ચૂકેલ છે. બરાબર, અને ચારે ચાર શું છે? ગુજરાતી છે. બરાબર. પછી વાત કરીએ કોન્ફરન્સ. એમાં નંબર 1 છે G7 સમિટ. કઈ છે? G7 સમિટ. ધ્યાન રાખજો, વૈશ્વિક નેતાઓની નથી, ફોરેન મિનિસ્ટર છે. આઈ રિપીટ, G7ના ફોરેન મિનિસ્ટર છે. એટલે કે જે 2025ની જે અધ્યક્ષતા જે દેશ પાસે હશે ત્યાં જ શું યોજાશે? દરેક લેવલની બેઠક યોજાશે. ઓકે, એટલે કે ફોરેન મિનિસ્ટરની બેઠક છે G7 દેશોની. એ ક્યાં યોજાઈ? એ યોજાઈ છે કેનેડામાં. ક્યાં યોજાઈ છે? કેનેડામાં. ઓકે, ચલો G7માં કેટલા દેશો છે? US, UK, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઇટલી અને કેનેડા. એટલે સુધી. ચલો પછી વાત કરીએ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની COP30. ધ્યાન કરજો, COP30ની વાત છે. એટલે કે આ વર્ષે 2025ની અંદર નવેમ્બરમાં યોજાશે. કઈ જગ્યાએ? તમે ઓપ્શનમાં શોધતા હશો બ્રાઝિલ, પણ ક્યાંય બ્રાઝિલ લખેલું નહીં હોય તો તમે માર્ક કરશો બેલેમ. શું માર્ક કરશો? બેલેમ. બરાબર, એટલે કે બ્રાઝિલના શહેર
બેલેમની અંદર યોજાશે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની COP30. ઓકે, તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આ સમિટ યોજવા માટે બ્રાઝિલે શું કર્યું છે? 13 કિલોમીટરનો 4 લેન હાઈવે બનાવવા માટે 50,000 કરતાં પણ વધારે વૃક્ષોનું શું કર્યું છે? નિકંદન કાઢી નાખ્યું છે. એટલા માટે ચર્ચામાં હતું. બરાબર છે. હવે તમને જે COP છે એની ઓછામાં ઓછી 6-7 બેઠકો તમને ખબર હોવી જોઈએ. કહી દઉં છું. COP 26 ગ્લાસગો સ્કોટલેન્ડ UK, COP 27 શર્મ અલ શેખ ઇજિપ્ત, COP 28 દુબઈ UAE, COP 29 અઝરબૈજાન બાકુ, COP 30 બ્રાઝિલ બેલેમ છે શહેર એ હવે યોજાશે આવતા વર્ષે 2026ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર. COP 31 32 માટે હજુ કોઈ તૈયાર નથી. 33 માટે આપણે દાવેદારી નોંધાવી છે 2028ની, પણ કેટલી આવશે COP? એ આવશે COP 33 આવશે. કઈ છે? COP 33 2028ની અંદર આપણે દાવેદારી નોંધાવી છે કે અમે યજમાની કરવા માટે તૈયાર છીએ. બરાબર. પછી વાત કરીએ ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીનું 30મું સેશન ક્યાં યોજાયું? એટલે કે જે ડીપ માઇનિંગ છે, ડીપ ઓશન માઇનિંગ છે, એના કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નિર્ધારિત કરવા માટે વૈશ્વિક જે લીડર્સ હોય એમની બેઠક યોજાઈ હતી ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીના હેડક્વાર્ટરની અંદર. તો ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે જમૈકાની અંદર. ક્યાં છે? જમૈકા, એટલે કે યુસેન બોલ્ટ. ઓકે, પછી વાત કરીએ એર પોલ્યુશન એન્ડ હેલ્થ માટેની ગ્લોબલ કોન્ફરન્સ યોજાઈ છે. આયોજન કર્યું છે WHO. કઈ જગ્યાએ યોજી છે? એ યોજી છે કાર્ટાજેના. ક્યાં યોજી છે? કાર્ટાજેના. કાર્ટાજેના ક્યાં છે? એ છે કોલંબિયાની અંદર. ક્યાં છે? કોલંબિયાની અંદર. ઓકે, ચલો પછી વાત કરીએ વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલપમેન્ટ. શું છે? વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલપમેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એ કરવામાં આવ્યું છે દોહાની અંદર. ક્યાં કરાયું છે? દોહાની અંદર. દોહા ક્યાં છે? કતરની અંદર. પછી વાત કરીએ 72nd મિસ વર્લ્ડનું આયોજન ક્યાં થશે? 71મી જે મિસ વર્લ્ડ છે એનું આયોજન જ્યાં થયું હતું એ દેશની અંદર જ 72મી જે મિસ વર્લ્ડ છે એનું આયોજન થશે. બરાબર, પણ ખાલી રાજ્ય બદલાયું છે. 71મી યોજાઈ હતી મુંબઈની અંદર અને 72મી યોજાશે હૈદરાબાદની અંદર, એટલે કે તેલંગાણાની અંદર યોજાશે. ઓકે, આ તમને ડેફિનેટલી પૂછાશે. બરાબર. પછી વાત કરીએ 10મો રાયસીના ડાયલોગ, જેનું આયોજન કરે છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એન્ડ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન. ઓકે, તો કેટલામો છે? 10મા નંબરનો થીમ છે યસ, એ છે કાલચક્ર, પીપલ, પીસ એન્ડ પ્લેનેટ. શું છે? કાલચક્ર, પીપલ, પીસ એન્ડ પ્લેનેટ. હવે હું તમને કહું કે જે 10મો રાયસીના ડાયલોગ છે એના ઉપલક્ષની અંદર કોઈ મુખ્ય અતિથિતા જે ભારત આવ્યા હોય તો યસ, માઉરી ટ્રાઇબ્સ જે દેશની છે એટલે કે ન્યૂઝીલેન્ડના જે વડાપ્રધાન છે ક્રિસ્ટોફર લક્સન એ ભારત આવ્યા હતા. ઓકે, યોજાયો ક્યાં? ન્યૂ દિલ્હીની અંદર. ક્યાં યોજાયો? ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, પછી વાત કરીએ 7th નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ. આઈ રિપીટ, 7th નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફનું આયોજન ક્યાં થયું હતું? આ થયું છે ગાંધીગીર એટલે કે સાસણની અંદર. ક્યાં થયું છે? સાસણ કહી દો, જુનાગઢ કહી દો અને ગુજરાત. આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર ને? ચલો, તો આ દિવસે અધ્યક્ષતા કરી આપણા વડાપ્રધાન મોદીજીએ. તો એમને ભારતની પ્રથમ રિવરાઇન ડોલ્ફિન એસ્ટિમેશન રજૂ કર્યું. આઈ રિપીટ, ભારતનું પ્રથમ રિવરાઇન ડોલ્ફિન એસ્ટિમેશન રજૂ કર્યું. એટલે કે ભારતની અંદર કેટલી ડોલ્ફિન છે? એ છે 6327, કે 6327 છે એ ભારતની અંદર ડોલ્ફિન છે. સૌથી વધુ કયા રાજ્યમાં છે? સૌથી વધુ છે યુપીની અંદર. બીજા નંબરમાં બિહાર, ત્રીજા નંબરમાં વેસ્ટ બંગાળ છે. તમારે 3 તમારે ધ્યાન રાખવાના છે. ટોટલ પૂછાય તો 6, 3, 2 અને 7 છે. ઓકે, ચલો પછી વાત કરીએ
12th રિજિયોનલ 3R એન્ડ સર્ક્યુલર ઇકોનોમીની કોન્ફરન્સ ક્યાં યોજાઈ? પણ કોના માટેની હતી? આ હતી એશિયા પેસિફિક માટેની. કોની હતી? એશિયા પેસિફિક માટેની. તો યોજાઈ ક્યાં? આ યોજાઈ છે ભારતના ગુલાબી શહેર એટલે કે જયપુરની અંદર. ક્યાં યોજાઈ છે? ભારતના ગુલાબી શહેર જયપુરની અંદર. ઓકે, પછી વાત કરીએ ડિફેન્સ. એમાં નંબર 1 છે 12મો ખંજર. તો 12મો ખંજર છે એ કયા બે દેશ વચ્ચે યોજાય છે? એડિશન મે બી નજીક હશે એક્ઝામ તો તમારે ધ્યાન રાખવાનું છે, અધરવાઇઝ તમારે લોકેશન ધ્યાન રાખવાનું છે અને કયા બે દેશો વચ્ચે થાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે. કે તાજેતરમાં યોજાયેલ ખંજર છે એ કયા બે દેશો વચ્ચે થયેલો યુદ્ધ અભ્યાસ છે? તો એ છે ભારત એટલે કે ઇન્ડિયા એન્ડ કિર્ગિસ્તાન. ધ્યાન કરજો, શું છે? ઇન્ડિયા એન્ડ કિર્ગિસ્તાન. યોજાયો ક્યાં? કિર્ગિસ્તાનની અંદર જ યોજાયો છે. પછી વાત કરીએ ચોથો બોંગો સાગર એટલે કે ભારત અને બાંગ્લાદેશ. કયો છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયો છે. પણ ક્યાં યોજાયો? બે ઓફ બંગાળની અંદર. તો ડેફિનેટલી નેવીનો હશે. નેવીનો હશે તો કંઈક જહાજ ગયું હશે. તો જહાજ ગયું હતું INS રણવીર. કયું ગયું છે? INS રણવીર. પછી વાત કરીએ 14મા નંબરનું ઇન્દ્ર. તો ડેફિનેટલી તમને ખ્યાલ જ હોય, ખાલી વર્ડ છૂટા કરી દો. ઇન્દ્ર એટલે કે ઇન્ડિયા એન્ડ રશિયા. ઓકે, કયા દેશો વચ્ચે? ભારત અને રશિયા વચ્ચે. ઓકે, 14મો ઇન્દ્ર યોજાય છે ભારત અને રશિયા વચ્ચે. બે ફેઝમાં યોજાયો છે. હાર્બર ફેઝ યોજાયું છે ચેન્નઈની અંદર અને સી ફેઝ યોજાય છે બે ઓફ બંગાળની અંદર. ઓકે, ચલો પછી વાત કરીએ 23માં વરુણ. આ એ જ દેશ છે કે જેના પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન. ઓકે, મોદીજી ક્યાં ગયા હતા ને, ડોકરાટ ગિફ્ટ આપી હતી. ઓકે, તો ચલો 23મો જે વરુણ છે એનું આયોજન થયું છે ભારત અને ફ્રાન્સ વચ્ચે. પણ યોજાયું ક્યાં? યોજાયું છે પણજી ગોવા ખાતે. કઈ જગ્યાએ? પણજી ગોવા ખાતે. એટલે કે અરેબિયન સીમાં. શું લખશો તમે? અરેબિયન સી માર્ક કરજો તમે. ઓકે, ચલો તો કઈ જહાજ આવ્યું હતું ફ્રાન્સનું? યસ, ફ્રાન્સનું એરક્રાફ્ટ કેરિયર આવ્યું હતું ચાર્લ્સ ડિગોલ ભારત આવેલું છે. કોણ આવેલું છે? ચાર્લ્સ ડિગોલ ભારત આવેલું છે. પછી વાત કરીએ એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ. કઈ છે? એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ છે. ઓકે, તો આપણી જે ટ્રી સર્વિસ એક્સરસાઇઝ છે એ છે એનું આયોજન થાય છે જોધપુરની અંદર. ક્યાં થયું છે? જોધપુરની અંદર. પછી છે એક્સરસાઇઝ પ્રચંડ પ્રહાર. કઈ છે? પ્રચંડ પ્રહાર. એનું આયોજન થાય છે અરુણાચલ પ્રદેશ. કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશ. આંધ્રપ્રદેશના સમજતા અરુણાચલ પ્રદેશ લખ્યું છે. ઓકે, પછી વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ નેવલ એક્સરસાઇઝ એટલે કે ભારતની પ્રથમ આફ્રિકન 10 દેશો સાથેની સૌથી મોટી નેવલ એક્સરસાઇઝ કઈ છે? એ છે એક્યુમે છે. ફૂલ ફોર્મ તમારે ધ્યાન રાખવાનું છે. એ છે આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ. આઈ રિપીટ, આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ. પ્રથમવાર આફ્રિકાના 10 દેશો સાથે ભારત કરે છે સૌથી મોટી નેવલ એક્સરસાઇઝ. તો ક્યાંક આયોજન થયું છે? આનું આયોજન એપ્રિલમાં થશે દારેસલામમાં. ઓકે, તો દારેસલામ ક્યાં છે? દારેસલામ છે તંઝાનિયાની અંદર. કઈ જગ્યાએ છે? તંઝાનિયાની અંદર છે. ઓકે, તમારે બંને લોકેશન ધ્યાન રાખવાના છે. દારેસલામ પણ યાદ રાખવાનું છે અને તંઝાનિયા પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી છે ઇનિયોચોસ. તો આ દેશ છે એક ઇનિયોચોસનું આયોજન કરે છે. પણ એ કઈ છે? એ છે એ એરફોર્સની એક્સરસાઇઝ છે. તો આયોજન કોણ કરે છે? એનું આયોજન કરે છે ગ્રીસ. કોણ કરે છે? ગ્રીસ. ઓકે, હવે ગ્રીસે આયોજન કર્યું છે. આપણે ગયા હોય? યસ, ડેફિનેટલી. આપણને શું વાંધો છે ગ્રીસ જોડે? એટલે કે જે ઇનિયોચોસ છે એનું દર વર્ષે આયોજન કરે છે ગ્રીસ, જે મલ્ટીનેશન એરફોર્સ એક્સરસાઇઝ છે જેમાં ભારતે પણ શું કીધું છે? ભાગ લીધો છે. પછી છે જોઈન્ટ વિકિંગ 2025. આનું આયોજન થાય છે
નોર્વેની અંદર. ક્યાં થયું છે? નોર્વેની અંદર. ઓકે, પણ કોનો છે? ઓકે, હવે નોર્વેમાં થયું, આપણે શું ધ્યાન રાખીએ? તો આ છે એ નાટો દેશોનો છે, એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના દેશો છે. એનો જે યુદ્ધાભ્યાસ છે, જોઈન્ટ યુદ્ધાભ્યાસ છે, જોઈન્ટ વિકિંગ 2025, જેનું આયોજન થાય છે નોર્વેની અંદર. ક્લિયર? એટલે સુધી આર્ટિકની અંદર. પછી વાત કરીએ સાલાકનીબ. ધ્યાનથી વાંચજો, સાલાકનીબ છે. તો તાજેતરની અંદર કયા બે દેશો વચ્ચે સાલાકનીબ મિલિટરી એક્સરસાઇઝનું આયોજન થયું છે? એ થયું છે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે. ઓકે, યોજાયો ક્યાં? ફિલિપાઇન્સની અંદર યોજાયો. કેમ? કેમ કે ફિલિપાઇન્સ ઉપર અત્યારે કોનો ખતરો મંડાઈ રહ્યો છે? ચાઇનાનો. ઓકે, ઇવન આપ સાઉથ ચાઇના સી પણ જાણતા હશો, બરાબર? અને અમેરિકા શું છે? સાથી મિત્ર છે ફિલિપાઇન્સનું, ડેફિનેટલી સપોર્ટ કરવો જ પડશે. પછી વાત કરીએ ફ્રીડમ શિલ્ડ. ઓકે, તો આના ઉપર ખતરો છે નોર્થ કોરિયાનો, એટલે કે કિમ જોંગ ઉનનો ખતરો છે. તો અમેરિકા ત્યાં પણ પહોંચી ગયું સપોર્ટ કરવા માટે, પણ કોને સપોર્ટ કર્યો છે? સાઉથ કોરિયાને. એટલે કે જે ફ્રીડમ શિલ્ડ છે એ અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે યોજાય છે. ઓકે, ચલો પછી વાત કરીએ સૂર્યા. તાજેતરમાં ચર્ચામાં રહેલ સૂર્યા શું છે? એ છે લેઝર વેપન સિસ્ટમ છે, જે ડેવલપ કરી છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, ચલો, જેના ચેરમેન કોણ છે? સમીર વી કામત છે, બરાબર? તો કેટલી રેન્જ છે આની? આની રેન્જ છે 20 કિલોમીટર રેન્જ છે. કેટલી છે? 20 કિલોમીટર રેન્જ છે. એટલે કે વન ટાઈપ ઓફ લેઝર વેપન સિસ્ટમ છે સૂર્યા, બરાબર? પછી વાત કરીએ LCH પ્રચંડ, એટલે કે તાજેતરની અંદર જે આપણું રક્ષા મંત્રાલય છે એને 156 LCH પ્રચંડ લેવા માટે ભારતની કઈ કંપની સાથે MOU કરેલ છે? ખ્યાલ આવી ગયો? અથવા તો સમજોતો કરેલ છે કોન્ટ્રાક્ટ માટેનો. તો જે LCH પ્રચંડ છે એ શું છે? પહેલાં સમજો. LCH પ્રચંડ છે એ છે એ હેલિકોપ્ટર છે, એટલે કે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ છે, જે ભારત સરકાર કોના પાસેથી લેશે? એ લેશે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી આપણે કેટલા લેવાના છે? 156 લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર લેવાના છે. પછી વાત કરીએ એસ્ક્વાડ. આપ જાણતા હશો કે ક્વાડના અંદર કેટલા દેશો છે? ડેફિનેટલી 4 છે: અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત. કયા કયા છે? અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત. પણ વાત થઈ રહી છે એસ્ક્વાડની. ધ્યાન કરજો, અહીંયા એસ છે આગળ, બરાબર? કયો છે? એસ છે. તો હવે જે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે એસ સ્ક્વાડ છે એ કયા દેશોનું સંગઠન છે? એટલે કે ઓર્ગેનાઇઝેશન છે. હવે તમને લાગે ક્વાડની અંદર તો મેં કીધા એટલા દેશ છે, તો એસ સ્ક્વાડમાં પણ એટલા જ હશે? તો જવાબ છે ના. આની અંદર છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન. હવે તમારે ભારતને કાઢી નાખવાનું છે આમાંથી અને એડ કરી દેવાનું છે ફિલિપાઇન્સ. શું એડ કરવાનું છે? ફિલિપાઇન્સ. ઓકે, તો ચર્ચામાં કેમ હતું? ચર્ચામાં એટલા માટે હતું કે જે ફિલિપાઇન્સના જે ડિફેન્સ મિનિસ્ટર છે એવું કહી રહ્યા છે કે હવે અમે ભારતને શું કરવા માગીએ છીએ? એ સ્ક્વાડની અંદર સામેલ કરવા માગીએ છીએ. એટલે કે ભારત અને સાઉથ કોરિયા શું કરે? હવે એ સ્ક્વાડનો શું બની જાય? હિસ્સો બની જાય. બરાબર છે? ચલો પછી વાત કરીએ પર્મ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે પર્મ છે એ શું છે? આ છે એ વન ટાઈપ ઓફ ન્યુક્લિયર કેપેબલ સબમરીન છે. ઓકે, ઉદ્ઘાટન કોને કર્યું છે? એ કર્યું છે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને કર્યું છે. આ એવી સબમરીન છે કે જેના ઉપર પ્રથમવાર શું કરશે રશિયા? હાઇપરસોનિક મિસાઇલ ઝિર્કોનને ગોઠવશે, એટલે કે સેટ કરશે. એટલે કે આ શું છે? ન્યુક્લિયર પાવર સબમરીન છે, જેના ઉપર પ્રથમવાર શું કરશે રશિયા? હાઇપરસોનિક મિસાઇલ ઝિર્કોન છે એને તૈનાત કરશે. બરાબર? પછી વાત કરીએ રિપોર્ટ. એમાં નંબર 1 છે સ્ટેટ ઓફ ક્લાઇમેટ. ઓકે, તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્ટેટ ઓફ ક્લાઇમેટ 2024 છે એ રિપોર્ટ કઈ સંસ્થા આપે છે? એ આપે છે વર્લ્ડ મિટિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો શું કીધું રિપોર્ટની અંદર?
રિપોર્ટની અંદર એવું કીધું કે છેલ્લા 8 લાખ વર્ષની અંદર જે 2024નું વર્ષ છે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ છે એ સૌથી વધુ છે. ઇવન જે ગ્રીન હાઉસ ગેસીસ છે એટલે કે CH4, મિથેન અને N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને જે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એનું પણ પ્રમાણ શું છે વાતાવરણની અંદર છેલ્લા 8 લાખ વર્ષોની તુલનાની અંદર 2024ની અંદર શું જોવા મળ્યું છે વધારે જોવા મળ્યું છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી રિપોર્ટ. એ આપે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. કોણ આપે છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઓકે, ક્લિયર થઈ ગયું એટલે સુધી? આશા રાખું કે આપને ખ્યાલ આવી ગયો હશે. તો આ હતું આપણું માર્ચ મહિનાનું પાર્ટ 1નું કરંટ અફેર્સ. આના પછી આવશે પાર્ટ 2. આશા રાખું કે આપની વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.